કોંગ્રેસના નેતાઓ આજે કાગવડના ખોડલધામ પહોંચ્યા અને માતાજીને ધજા ચડાવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસ્તિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન સહિતના નેતાઓ ખોડલધામ પહોંચ્યા હતા. અહીં તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે વિપક્ષ તરીકે કોંગ્રેસ ગુજરાતની જનતા અને ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માગે છે અને આ માટે તેમણે મા ખોડલ પાસેથી આશીર્વાદ લીધા છે. તો ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ તેમના પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના પાટીદારો અને ખેડૂતોને રીઝવવાના પ્રયાસો સફળ નહીં થાય. ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે, ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે અને ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ છે, લડાઈ લડવા માટેની શક્તિ આપે. કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખેડૂતો પર જે રીતે અત્યાચારો થતા હતા, જે રીતે સીમ ચોરીઓ થતી હતી, એ વાતને હજુ પણ ખેડૂતોને અને પાટીદારોને યાદ છે. એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના લોકોની વચ્ચે ભ્રમ ફેલાવવાનો પ્રયત્નો કરે અથવા તો પાટીદારોને રીઝવવાની વાતો કરતા હોય તો પાટીદાર સમાજ ક્યારેય કોંગ્રેસને ભૂલશે નહીં.